કોઈના વર્તમાનને જોઈને તેના ભવિષ્યની મજાક ના ઉડાવો, કારણ કે સમયમાં એટલી તાકાત છે કે કોલસાને પણ હીરામાં ફેરવી નાખે છે. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં મસ્તક નમે છે, ત્યારે મુશ્કેલીઓથી લડવાની શક્તિ પણ આપને આપ જ પ્રાપ્ત થાય છે. સત્ય જાણતા હોવા છતાં જો તમે સત્યનો સાથ નથી આપતા, તો તમે બહુ મોટા પાપના ભાગીદાર બનો છો. ના કરીશ અભિમાન પોતાની જાત પર, ઓ માનવી, તારા અને મારા જેવા કંઈક કેટલાયને ઈશ્વરે માટીથી બનાવીને માટીમાં ભેળવી દીધા છે. ગીતામાં કહ્યું છે કે જે આપણું હોય એ આપણને મૂકીને જાય નહીં, અને જે જાય એ આપણું હોય નહીં, પછી એ વસ્તુ હોય કે માણસ. ગીતામાં લખ્યું છે કે જાતે એકલા બેસીને પોતાનાથી એક સવાલ કરજો કે મારા હોવાના હોવાથી કોને ફરક પડે છે. બસ જે વ્યક્તિને ફરક પડે એના માટે તમારું જીવન જીવો, બાકીના લોકોને એમના હાલ પર છોડી દો. બધું હોવા છતાં અધૂરું લાગે એનું નામ દુઃખ, અને કંઈ પણ ના હોવા છતાં પણ બધું જ પૂરું લાગે એ સુખ.